કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી હતી। ભુજ ખાતે આવેલ સેક્ટર હેડક્વાર્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી। દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રીક અને રણ સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સની તમામ બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલાવવાની સાથે જવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। બીજી બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોએ પરિવાર જેવો માહોલ અનુભવ્યો હતો। કચ્છના સાંસદ વિનોદ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે છે। આ વર્ષે પણ સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીના તહેવારની ઉજવણી જવાનો સાથે કરી હતી। પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સીમાનું રક્ષકો કરતા બીએસએફના જવાનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ અંગે સાંસદ વિનોદ ચાવડા અને બીએસએફ ડીઆઈજી વાયએસ રાઠોડે મીડિયા સમક્ષ વાત કરી હતી। દીપાવલી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે। વાતનો આનંદ છે અને સરહદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય ચાહે દીપાવલી હોય ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે તો એમને પણ એક પરિવારનો ભાવ સ્નેહનો ભાવ થાય અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરહદ ઉપર જઈને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરે છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો હતો। ખૂબ આપણા સૌ માટે દેશવાસીઓ માટે ગૌરવ થાય। ઓપરેશન સિંદૂરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરવાનો અવસર મળતો હોય એ વાતનો आनंद है। सर्वप्रथम तो दीपावली की पूरे हमारे राष्ट्र के सभी वासियों को बहुत बहुत शुभकामनाएं। आपको पता है कि ये पर्व हमेशा हर साल हर्षोल्लास से हम लोग मनाते हैं और बीएसएफ क्योंकि राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति है, सीमाओं की रक्षा करना हमारा प्रथम दायित्व है, तो ये सारे पर्व हम लोग सीमाओं पर मनाते हैं। आज खास करके यहाँ के सांसद महोदय, यहाँ के जनप्रतिनिधि और बाकी यहाँ के नागरिक आए हैं इस पर्व को सीमा प्रहरियों के साथ मनाने के लिए। निसंदेह एक बड़ा अच्छा संदेश जाएगा पूरे राष्ट्र।